સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર ચાલ્યું। લારી ગલ્લા અને પાથરણાવાળા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। 144 દબાણકર્તાઓને પાલિકાએ ગઈકાલે નોટિસ આપી હતી। નોટિસ બાદ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા। હમીરજી અને શંખ સર્કલથી સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગીર સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રનું બુલડોઝર યથાવત છે। સોમનાથ મંદિરની આસપાસ લારી ગલ્લા અને પાથરણાવાળા સહિત દબાણો દૂર કરવામાં આવ્યા છે। સોમનાથ મંદિરની સામે જે નગરપાલિકાની જગ્યા છે, રોડ સાઈડ અને ફૂટપાથ પર ઘણા વર્ષોથી લોકોએ દબાણ કરી અને કાચી દુકાનો ઊભી કરી। આ દુકાનો આશરે 20 વર્ષથી પણ જૂની છે અને ઘણા વર્ષથી લોકો અહીંયા પોતાનો ધંધો કરતા હતા। જે દબાણો દૂર કરવા માટે ગઈકાલે નગરપાલિકા તરફથી તમામ 144 લોકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી, તેમજ પોલીસ પાસે એમના તરફથી બંદોબસ્તની માંગણી કરી। જે જગ્યાએ ડેમોલિશનની કામગીરી હાલ ચાલી રહી છે, એની આસપાસના જે તમામ એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ છે, એ તમામ સ્થળો પોલીસે